કે ગોટી ગામમાં મહિલાઓ મીટિંગ રાખેલી અને સારા સારા સાહેબોને ગાંધીનગર થી બધા આવક બોલાવેલા કે અમારે મહિલાઓ માટે કઈક કરવું, ડેરીમાં મહિલાઓના નામ ચડાવવા બધા આગળ હેડે ને ત્યારે મહિલાઓ એટલે સરપંચ સાહેબ પણ અહીંયા આગળ હતા. સરપંચ સાહેબ ને માઇક આપ્યું ભાષણ કે ચાલુ કરો. અચ્છા તે સરપંચ સાહેબે ભાષણ ચાલુ કર્યું અને સરપંચ સાહેબ ને ઘરના અહીંયા મીટિંગ માં બેઠેલા ઈ પોતાને ન દેખાણો ભૂલાઈ ગયા ઓલા સાહેબો અને પોતે ભાષણમાં કહી દીધું હું કોઈના બાપ થી નથી બીતો. હા ઘરે જાય ને ભાઈ ઓલી ગળોચી હતી ગઈ સરપંચ ને તો સરપંચ હતો કે ગામનો કોઈના બાપ થી નથી બીતો એટલે અહીંયા ઉલડીને ચેન ફાળી બોલતો હતો. એ સરપંચ ની કે ધબધબાટી બોલાય પાડોશી દાજી ના આયા રાખે કે શું કરો તો કે ગ્રાન્ટ પાસ છીતી એક નવી વેલ સડામાં એટલે વાહણ પડી જાય મારતી બીજું કોઈ નથી થતું કે સરપંચ નું ભાષણ કરતા થોડું ધ્યાન રાખવાનું ચોકન ભાષણ કરો તમે.